નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત। ઘણા દિવસો પછી આજે આપણે ફેસબુકના માધ્યમથી લાઈવ થયા છે, તો ખાસ કરીને તમને બધાને ખબર જ હશે કે જે અંકલેશ્વરથી રાજપીપળા માટે ટૂંક સમય પહેલા એક રેલવે ચાલુ કરવામાં આવી હતી અને એ રેલવે ચાલુ કર્યા બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ડેવલપિંગ થતા ત્યાં ગાડી એ રેલવે ના પહેલા 3 ડબ્બા દ્વારા ચાલતી હતી, ઘણા સમય સુધી ચાલુ રાખવામાં આવી હતી। ત્યારબાદ લાંબુ આયોજન અને મોટી રેલવે ચાલુ કરવાના હિસાબથી મંજૂરી અને કામ ફૂલ જોરશોરમાં ચાલતું હતું। ક્યાંક ને ક્યાંક તંત્ર અને પ્રશાસનના હિસાબથી આ રેલવે કાયમિક ધોરણે બંધ કરી દેવામાં આવી છે। તો ખાસ કરીને જ્યારે આ રેલવે બંધ કરી દેવામાં આવી તો ત્યારબાદ જે ઉદ્યોગો માટે ખાસ ચાલુ કરી દેવામાં આવી છે એના લાઈવ દ્રશ્યો સાથે આજે તમને બતાવીશું। આ તમે જોતા હશો, આ રેલવે ફક્ત ને ફક્ત ગુમાનદેવ સુધી જ ચાલુ છે અને તમે બધા ખબર જ હશે, રેલવે ખાતું એટલે નિયમોનું ખૂબ કડક છે। જ્યારે જગ્યાની વાત હોય કે કોઈ પણ વાત હોય ત્યારે રેલવે કોઈ પણ પ્રકારના અંદર મંદિરો પણ નજીકમાં તમારે ભૂલથી 1 ફૂટ પણ વધારે બાંધકામ થઈ જાય તો આ રેલવે તરત તમારા પર એક્શન લઈ લે છે। એવા ઘણા કિસ્સાઓ છે અને જ્યારે આ રેલવે ચાલુ કરવાની મંજૂરી મેળવવાના હતા, જ્યારે અંકલેશ્વરથી રાજપીપળા જ્યારે આ રેલવે શરૂ થવાની હતી ત્યારે આજની તારીખમાં જે પણ આ રેલવેનો જે પાટા જાય છે, રેલવે માર્ગ જાય છે, એ તમામ લોકોને ખબર જ હશે કે આ રેલવે માર્ગ જવાથી જ્યારે આ રેલવે માર્ગ રાજપીપળા સુધી મોટો રેલવે માર્ગ શરૂ કરવાના હતા ત્યારે ઘણા જગ્યાએ ગામોમાં જવા માટે આ રેલવેના ઉપરથી જવાતું હતું। તો એના કારણે મોટી રેલવે શરૂ કરવાના કારણે ઘણી જગ્યાએ અંદર બાયપાસ બનાવવામાં આવ્યા, જેના કારણે ચોમાસામાં આજે ગામડાવાળાઓને અવર જવર કરવા માટે આ રેલવેના લીધે ઘણી તકલીફો પડે છે। ખાસ કરીને વાત કરું કરીએ તો અત્યારે આ રાજ્ય ધોરીમાર્ગ જે આપણે ગુમાનદેવ પાસે છે એની અત્યારે સંકલન સમિતિમાં અને 6 લાઇનની મંજૂરી મળી છે। તો ખાસ કરીને જ્યારે આ રોડની 6 લાઇનની મંજૂરી મળી હોય તો પછી જ્યારે ખેડૂતોને નોટિસ મળી ગઈ છે, ખેડૂતોની જમીન સંપાદન થવાની છે, તો પછી આ મેન રોડ છે એની એક્ઝેટ કરીને આ રેલવેની જગ્યા છે અને તમે જોઈ શકો છો કે અત્યારે એનું જે કામકાજ ચાલે છે કોઈ નિયમોનું પાલન કર્યા વિના એનું કામકાજ ચાલે છે। અને ફક્ત ને ફક્ત આજે આ વિડીયોના માધ્યમથી, કારણ કે જ્યારે આ રેલવેમાં ઘણા ગામડાના લોકો અંકલેશ્વર રાજપીપળાથી અંકલેશ્વર જીઆઈડીસી ના અંદર અને સરકારી નોકરીઓના કારણે, ધંધા રોજગારના કારણે અવર જવર કરતા હતા, ત્યારે આ રેલવે બંધ કરી દેવામાં આવી હતી। તો ત્યારબાદ ફક્ત ને ફક્ત ત્યારબાદ આ રેલવે અત્યારે ઉદ્યોગોના જે મીઠું લાવવામાં આવે છે, મીઠા માટે ચલાવવામાં આવે છે, તો આ રેલવે ઉપર રેલવે પ્રશાસન અને સરકારી તંત્રના આંખો પર પાટા આવી ચૂક્યા હોય એવું સ્પષ્ટપણે ખબર પડે છે। જ્યારે આ રાજ્ય ધોરીમાર્ગ પસાર થતો હોય તો ઘણી જગ્યાએ આ રેલવે ફાટકો છે, તો એ રેલવે એકેય જગ્યાએ ફાટકો ચાલુ નથી અને એમાંથી આ રેલવે પસાર કરવામાં આવે છે। અંકલેશ્વરથી લઈ ગુમાનદેવ સુધી આ રેલવે પસાર થાય છે। તો શું ફક્ત ને ફક્ત નિયમો સામાન્ય જનતા માટે જ છે? કારણ કે આજે આ રેલવે નું કામ આટલું ભર જોરશોરમાં ચાલતું હોય અને તમે જોઈ શકો છો કે આ તમામ મીઠું
જીઆઈડીસીઓ ના અંદર અંકલેશ્વર જીઆઈડીસી અને ઝઘડિયા જીઆઈડીસી ના અંદર લઈ જવામાં આવે છે. એના માટે ફક્ત ને ફક્ત આ રેલવે ચાલુ કરવામાં આવી છે તો ખૂબ ગંભીર બાબત છે. કારણ કે સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ આજુબાજુના ગામના સરપંચો હોય કાં તો તાલુકા સદસ્ય હોય કે જિલ્લા સદસ્ય હોય અને વિસ્તારના ધારાસભ્ય અને સાંસદ સાહેબ શું ફક્ત ને ફક્ત આટલું રાજ્ય ધોરી માર્ગ પર ખુલ્લેઆમ આ રીતે કામ થઈ રહ્યું છે તો એમના પાછળ લાલ આંખો કેમ નથી કરતા? કારણ કે ફક્ત ને ફક્ત તમામ લોકોને સામાન્ય જનતા માટે જ નિયમો બનાવેલા હોય એવું સ્પષ્ટપણે ખબર પડે છે. જ્યારે નાનામાં નાના પરિવાર અને સામાન્ય લોકોને કઈ પણ જરૂરિયાત હોય તો તંત્ર પ્રશાસન એક્શન લઈ લે છે. તો આવા રેલવે ઉપર અને આવી જગ્યાઓના આજે તમે જોઈ શકો છો આ રેલવે જે ચાલે છે તમામ લોકોને જે રાજપીપળાથી અંકલેશ્વર આવતો એ તમામ લોકોને આજુબાજુના ગામડાના તમામ લોકોને ખબર હશે કે આ જે રેલવે પ્રસાર થાય છે ત્યાં આગળ એકેય રેલવે ફાટકો ચાલુ નથી. ફક્ત એ રેલવે ફાટકો ચાલ્યા વિના જ પસાર થાય છે. અને ખાસ કરીને બતાવું તો તમને જ્યારે આ એક્ઝેક્ટ બાજુમાં રાજ્ય ધોરીમાર્ગ છે એની એક્ઝેક્ટ જ આવડું મોટું ઊંડું ખોદાણ કરીને આ કામકાજ ચાલે છે ત્યારે નિયમોનું સ્પષ્ટપણે ઉલ્લંઘન કરીને કોઈ બેરિકેડ પણ નથી મારવામાં આવ્યા. તો શું ફક્ત ને ફક્ત નિયમો સામાન્ય જનતા માટે જ છે, સામાન્ય લોકો માટે જ છે? તંત્ર પ્રશાસન, પોલીસ પ્રશાસન આવી એજન્સીઓ પર અને આવી રેલવેઓ પર ક્યારે કડક કાર્યવાહી કરશે? તમે જોઈ શકો છો આ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો મુખ્ય માર્ગ અને નેશનલ રાજ્ય ધોરીમાર્ગ કહેવાય એના ઉપર સ્પષ્ટપણે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગુમાનદેવ પાસે આ જે રેલવે દ્વારા કામ ચાલી રહ્યું છે નિયમોનું તદ્દન ઉલ્લંઘન થઈ રહ્યું છે. તમે જોઈ શકો છો એક્ઝેક્ટ રોડની બાજુમાં આના કોઈ બેરિકેડ કે કોઈ એ મારવા કાલ કોઈ પણ એક્સિડન્ટ અને મોટી દુર્ઘટના બને ત્યારે તંત્રની આંખો ખુલશે અને ત્યારે તંત્ર કાર્યવાહી કરશે. તો પહેલેથી જ તંત્રની આંખો ખુલતી હોય ને પહેલેથી જ આના પર ધ્યાન આપે તો કોઈ મોટી દુર્ઘટના પણ નહીં બને. તમે જોઈ શકો છો કે ઝઘડિયાથી એક્ઝેક્ટ જ અને તમામ સરકારી અધિકારીઓ ધારાસભ્યથી લઈ સાંસદથી લઈ જિલ્લા સદસ્ય અને તમામ આગેવાનો અને તમામ સરકારી અધિકારીઓ પણ અવર જવર કરે છે. તો શું એમના સામે એમની આંખો ખુલશે? તમે જોઈ શકો છો જ્યારે આ રેલવે જો સામાન્ય જનતા માટે કઈ એવું નથી કે રેલવે ચાલુ કરે તો નુકસાનીમાં જાય. અંકલેશ્વર થી રાજપીપળા સ્ટેચ્યુ ઓફ યુનિટી આટલી મોટી એ વિશ્વની સૌથી મોટી પ્રતિમા બનાવવામાં આવી છે તો લોકોને અવર જવર કરવામાં પણ અને ઘણા જરૂરિયાત લોકોને પણ રાહદારી થશે. તો એ રેલવે ત્યારે પેસેન્જર તરીકે ચલાવવાનું વાત આવી તો સરકારે હુકમ કરીને આવી ઘણી રેલવેઓ બંધ કરી દેવામાં આવી. જ્યારે આ રેલવે બંધ કરવામાં આવી છે આજે ઘણી જગ્યાએ લોકોને હાલાકી વેઠવી પડે છે. ચોમાસાની અંદર ઘણા ગામડા એવા છે ત્યાં રેલવેના પસાર થવાથી પેલા ઉપરથી જવાતું હતું પછી ગરનાળા બનાવવામાં આવ્યા. એના કારણે ચોમાસામાં ખૂબ મોટી સંખ્યામાં પાણી ભરાય છે ત્યારે પણ ઘણી તકલીફો પડે છે. તો શું ફક્ત ને ફક્ત આ રેલવેનો ઉપયોગ હોય કે ઘણી જગ્યા એવી છે ફક્ત ને ફક્ત અધિકારીઓ આ બાબતોમાં ધ્યાન નથી આપતા. ઉદ્યોગપતિઓ અને પૈસાવાળાનું સાંભળે છે. સામાન્ય જનતા માટે જ નિયમો કડક છે એમના પર જ તંત્ર પ્રશાસન કડક કાર્યવાહીઓ કરે છે. અને જ્યારે આવી મોટી કાર્યવાહીઓ કરવામાં આવે તો કોઈ એક્શન લેતું નથી. ખાસ કરીને આપણા જિલ્લાના રાજા કહેવાતા કલેક્ટર સાહેબ પણ આ બાબતના અંદર નોંધ લે. તમને આ જિલ્લામાં જો બીજી બધી બાબતની પડી હોય તો આ પણ એક કડક કાર્યવાહી થવી જોઈએ. કારણ કે જે આ ઉદ્યોગો માટે ચાલુ કરવામાં આવેલી રેલવે તમે જોઈ શકો છો જ્યારે આ રોડનું એલાઇનમેન્ટની વાત કરું રેલવે એનું એલાઇનમેન્ટ કાયદેસર લોકો પાસે છોડાવે છે. તો આ જે રાજ્ય ધોરીમાર્ગ છે
એનું પણ એલાઇનમેન્ટ છે કે પહેલા જૂનું 25 મીટર હતું, ત્યારબાદ 45 મીટર થયું અને અત્યારે 6 લાઇનની મંજૂરી મળી છે એટલે 75 મીટર થઈ જશે. તો આ રેલવે તો એક્ઝેક્ટ અડીને પાકા બાંધકામના નિયમો જે ખેડૂતોની જગ્યા હોય એના અંદર કપાત કરવામાં આવતી હોય તો આમના માટે નિયમો ક્યારે બનાવશે? કારણ કે તો ખાસ કરીને તંત્રની આંખો ક્યારે ખુલશે? ખૂબ ગંભીર બાબત છે ને કોઈક અંદર કામ ચાલતું હોય તો આપણે માન્ય, પણ આ તો રાજ્ય ધોરીમાર્ગ અને એમને ખબર જ છે કે આવનાર સમયમાં 6 લાઇન થવાનો છે, તો પછી આટલી નજદીક આ બધી બાંધકામની પરમિશન કઈ રીતે? ફક્ત ને ફક્ત તંત્ર અધિકારીઓ આખા ભરૂચ જિલ્લાના અંદર ફક્ત પ્રજાના ટેક્સનો શોભાના ગાંઠિયા સમાન પગાર લેવા બેઠા છે. કારણ કે આ તમે જોઈ શકો છો કે જે રેલવેનું અને આ રાજ્ય ધોરીમાર્ગ છે અને એક્ઝેક્ટ આપણે આ સામેની સાઈડમાં ગુમાનદેવ મંદિર છે, એની એક્ઝેક્ટ અત્યારે આ રેલવે ફક્ત ને ફક્ત GIDCO ના અંદર મીઠું પહોંચાડવા માટે આ રેલવે અહીંયા ચાલુ કરવામાં આવી છે. તો પછી આ રેલવે એના માટે ચાલુ કરવામાં આવી છે. ઘણા ગામડાઓને આજે પેસેન્જરનું કહી અને નાળા બનાવવામાં આવ્યા, ચોમાસામાં ઘણી હાલાકી વેઠવી પડે છે. તો પછી આ રેલવે અનલીગલી અત્યારે ચાલે છે કારણ કે નિયમોનું કોઈ પાલન નથી. દરેક જગ્યાએ જ્યાં રેલવે ફાટકો છે એ ફક્ત ને ફક્ત રેલવે ફાટકોનું ઉલ્લંઘન કરી અને રેલવે પસાર થાય છે. તો શું તંત્ર પ્રશાસને જે પણ નિયમો બનાવ્યા છે ફક્ત ને ફક્ત સામાન્ય જનતા માટે બનાવ્યા છે? ખાસ કરીને આપણા વિસ્તારના દરેક જગ્યાએ ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય, આગેવાનો હોય, તમામ લોકો કોઈ ના કોઈ બાબતોના અંદર આવી બાબતોમાં બોલતા નથી. એના કારણે બેફામ અધિકારીઓ અને પૈસાની લાલચોમાં જનતાને નુકસાન પહોંચાડવાનું કામ આવા બધી એજન્સીઓ અને અધિકારીઓ કરી રહ્યા છે. તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે આ રેલવે, ખાસ કરીને વાત કરું જે રાજ્ય સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો મુખ્ય માર્ગ છે એની વચ્ચોવચ્ચ પણ એક ફાટક છે, એના પર પણ પ્રતિબંધિત કે બંધ કરવામાં નથી આવતી, રેલવે પસાર કરવામાં આવે છે. અને તમે જોઈ શકો છો અહીંયા ગાડી જે આ મીઠું ભરાવામાં આવે છે અને આ મીઠું ભરાઈને GIDCO ના અંદર પહોંચાડવામાં આવે છે. તો ફક્ત ને ફક્ત જે જરૂરિયાત વસ્તુ આ રેલવે ને આવી બધી જરૂરિયાત વસ્તુઓ જ્યારે અવર જવર કરવા માટે પ્રજા પેસેન્જર તરીકે માંગણીઓ કરતી હોય, રેલવે હોય કે બસ હોય, એના માટે આવેદન પત્ર આપવા પડે, આંદોલનો કરવું પડે, ત્યારે એમને સુવિધા મળે છે. તો આ ઉદ્યોગપતિઓને તરત ને તરત કઈ પણ જરૂરિયાત વસ્તુની સુવિધા જોઈતી હોય તો મળી જાય છે. વર્ષોના વર્ષો વીતી જાય ત્યારે પણ પ્રજાને સુવિધાઓ મળતી નથી. તો ખાસ કરીને આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી તમામ ઝઘડિયા મામલતદાર કચેરી, રાજ્ય ધોરીમાર્ગ PWD ના અધિકારી સાહેબ શ્રીઓ તથા તંત્ર પ્રશાસન અને રેલવે લાગતા વખતા તમામ સરકારી અધિકારીઓને કચેરીઓમાં જણાવવાનું આ સોશિયલ મીડિયાના માધ્યમથી કે જો આ રેલવેના અંદર ઉદ્યોગો માટે આ રીતે ચાલુ કરવામાં આવતી હોય તો પ્રજા માટે, પેસેન્જર માટે પણ ચાલુ કરવામાં આવે. અને ખાસ કરીને જે આ રીતે અનલીગલી જે બાંધકામ અને જે પણ થયું છે એના પર પણ તંત્ર પ્રશાસન નોંધ લે અને કડકમાં કડક કાર્યવાહી કરે. કારણ કે આ રેલવે અને રાજ્ય ધોરીમાર્ગ વચ્ચેની જે અત્યારે આ બાંધકામ અને કન્સ્ટ્રક્શન થઈ રહેલું છે એ તદ્દન અનલીગલી છે. ક્યાંક ને ક્યાંક જો આ બધી મંજૂરીઓ મળી હોય તો ખોટા ભેદભાવો અને ખોટા પેપરો કરીને કરવામાં આવી હોય. કારણ કે સામાન્ય માણસ અને નાના માણસો અને ખેડૂતો પર નિયમો લાગતા હોય તો પછી આ રેલવે પર કેમ? ખાસ કરીને જ્યારે અત્યારે ઘણા ખેડૂતોની જમીન પર આ નેશનલ હાઈવે માંથી જવાની છે અને નિયમો ફક્ત ને ફક્ત
શું સામાન્ય માણસ અને નાના માણસો માટે બનાવ્યો છે? જ્યારે આ રેલવેની વાત હતી કે પેસેન્જર માટે ચાલુ થવાની, તો એના પર પ્રતિબંધ કરવામાં આવ્યો અને આ ઉદ્યોગો માટે જે મીઠું સપ્લાય કરવામાં આવે છે એના માટે આ રેલવે ચાલુ કરી દેવામાં આવી. આ દિવસ સુધી નિયમોનું પાલન નથી થતું. 6 મહિના ઉપરાંત આ રેલવે ચાલુ કરવામાં આવી છે, તો પણ આજે એકેય જગ્યાએ ફાટકો બંધ કરવામાં નથી આવતી કે નિયમોનું પાલન નથી થતું. તો તંત્ર ક્યારે જાગશે કે આ ઉદ્યોગો માટે અને આવા કામો માટે ધોળા દિવસે જો આટલું બધું મોટી માત્રાની અંદર પેલા ટેમ્પરવારી ચાલુ કરવામાં આવ્યું હતું અને આજે આટલી મોટી માત્રાની અંદર આ ઊભું કરી દેવામાં આવ્યું છે ને આજે પાકું કન્સ્ટ્રક્શન પણ થઈ રહ્યું છે. આવનાર સમયમાં 6 લાઇન થશે તો રેલવે એલાઇનમેન્ટ અને રોડ એલાઇનમેન્ટના નિયમો સામાન્ય માણસો ખેડૂતો માટે લાગુ પડતા હોય તો આ રેલવે માટે કેમ નહીં? આ બધી બાબતો ખૂબ ગંભીર છે. આવનાર સમયમાં સામાન્ય જનતા માટેના જ નિયમો છે, બાકી મોટા ઉદ્યોગો અને મોટા માણસો માટે નિયમો નથી. એમને કઈ પણ પરવાનગી મળી જાય છે, નાના માણસોને પરવાનગી નથી મળતી. લીગલ હોય તો પણ ધક્કા ખવડાવવામાં આવે છે. સરકારી તંત્ર અને સરકારી અધિકારીઓના આંખે પાટા બંધાઈ ગયો એવું સ્પષ્ટપણે ખબર પડે છે. ચૂંટાયેલા પ્રતિનિધિ હોય કે તમામ લોકોના ફક્ત ને ફક્ત આ કામ ઉપરથી જે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગુમાનદેવ પાસે જે આ રેલવેનું જે મીઠાનું કેન્દ્ર ખૂબ મોટી પ્રમાણમાં જીઆઈડીસીઓમાં પહોંચાડવા માટે ઊભું કરવામાં આવ્યું છે, એના પાછળ ક્યાંક ને ક્યાંક મોટું ષડયંત્ર અને ઘણા લોકોએ પૈસાની ટકાવારીઓ લીધી હોય એવું સ્પષ્ટપણે ખબર પડે છે. કારણ કે આવનાર સમયમાં જો આ 6 લાઇન મંજૂર થવાનો છે અને એની પ્રોસેસ પણ ચાલુ થઈ જાય છે, ખેડૂતોને નોટિસો પણ આવી ગઈ છે સંપાદન માટેની, તો પછી આવનાર સમયમાં જગ્યા ક્યાં જશે? તો ખાસ કરીને જ્યારે આવા મુદ્દાઓ હોય એના માટે હર હંમેશા આપણે અવાજ ઉઠાવતા હોઈએ છીએ. તો તંત્ર, પ્રશાસન, રાજ્ય ધોરીમાર્ગના અધિકારીઓ, પીડબ્લ્યુડીના તમામ લોકો, ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય સાહેબ શ્રી, આપણા ભરૂચના સાંસદ એવા મનસુખભાઈ સાહેબ, એમણે પણ આ બાબતના અંદર નોંધ લેવી જોઈએ અને જે આ રેલવે પેસેન્જર માટે ચાલુ કરવાની હતી એ પણ જો આ મીઠા માટે ચાલુ થતી હોય તો અવર જવર કરતા પેસેન્જરો માટે પણ ચાલુ કરવામાં આવે. કારણ કે વિશ્વની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ઊભી કરવામાં આવી છે. તો આવનાર સમયમાં વિકાસની વાતો કરતા હોય, ડેવલપિંગની વાતો કરતા હોય, તો જે જરૂરિયાત અને જે સુવિધા સામાન્ય માણસોને મળવી જોઈએ, ઉદ્યોગો માટે ફટ દઈને ઊભી કરી દેવ છો, તો સામાન્ય માણસો માટે કેમ નહીં? કારણ કે પેસેન્જર માટેની બસની વાત હોય, અવર જવર કરવાની વાત હોય, ઘણા આવેદનો અને ઘણી રજૂઆતો કરે તારે 4-5 વર્ષે આવી સુવિધાઓ મળે છે ને ઉદ્યોગોને 6 મહિના, વર્ષ, દિવસના અંદર બધી પરમિશનો મળી જાય છે. તો ખાસ કરીને આવી બાબતોના અંદર તંત્ર, પ્રશાસન, કલેક્ટર સાહેબ હોય, મામલતદાર સાહેબ હોય, ટીડીઓ સાહેબ હોય અને જિલ્લાના તમામ અધિકારીઓ, ચૂંટાયેલા ધારાસભ્ય, સાંસદ સાહેબ શ્રીઓ આવી બાબતમાં ખાસ ધ્યાન આપે. જ્યારે આ ગુમાનદેવ જે આસ્થાનું કેન્દ્ર છે એની નજીકના અંદર આવડું મોટું મીઠાનું જે કેન્દ્ર જીઆઈડીસીઓમાં પહોંચાડવા માટે ઊભું કરવામાં આવ્યું છે, એનામાં યોગ્ય તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરે અને આ જો રેલવે આ મીઠા માટે આટલી ભરપૂરના અંદર મોટું કેન્દ્ર ઊભું કરીને ચાલુ કરી દેવામાં આવ્યું હોય તો આવનાર સમયમાં અંકલેશ્વરથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતું જે રાજપીપળા સુધીનું આ રેલવે પ્લેટફોર્મ છે એ પેસેન્જર માટે પણ રાબેતા મુજબ ચાલુ કરવામાં આવે, જેથી કરીને નોકરિયાતના અવર જવર કરતા તમામ લોકો આસાનીથી અવર જવર કરી શકે. તો ખાસ કરીને આ લડત બધાને નાની લાગે, આવી વાતો બતાવતો હોય તો બધાને મજાક લાગતો હોય, પણ આ એક સત્ય ઘટના છે અને ખાસ જરૂરી વાત છે. તમામ લોકો સાથ સહકાર આપી સપોર્ટ કરજો અને વધુમાં વધુ વિડીયો શેર કરજો, જેથી કરીને આવનાર સમયમાં જે નાના માણસોની જમીનો અને
જે નાના માણસો માટે નિયમો લાગુ કરવામાં આવે છે એમાં તંત્ર પ્રશાસન તરત કડક કાર્યવાહી કરી દે છે, તરત દાદાનું બુલ્લોઝર ફરી જાય છે. તો પછી આ બાબતોમાં બુલ્લોઝર ક્યારે ફરશે? ફક્ત ને ફક્ત નાના માણસો પર જ બુલ્લોઝર ફરશે. તો ખાસ કરીને તમને વિડીયોના માધ્યમથી આપણે બતાવ્યું કે જે આ રેલવે અત્યારે ઝઘડિયાથી ગુમાનદેવ સુધી ચાલે છે એ કે રેલવેના નિયમોનું પાલન કર્યા વિના ચાલે છે. અને રેલવે એટલે ખૂબ કડક. એમના અંદર જો એમની જગ્યામાં તમે ભૂલે ચૂકે 1 ફૂટ પર જતા રહો, આસ્થાના કેન્દ્ર મંદિરની વાત હોય કે ગમે તે હોય, જો તમે પાકું બાંધકામ કર્યું તરત ખૂબ જરૂરી બાબત છે. અને તમામ આવતા જતા લોકોને અને અવર જવર કરતા લોકોને તમામને ખબર હશે. અને આનું આગળ પણ ઘણા જાગૃત નાગરિકો, જાગૃત યુવાનો દ્વારા સોશિયલ મીડિયાથી આ રેલવે જે અનલીગલી ચાલે છે એનામાં ઉજાગર કર્યું છે, પણ આજ દિવસ સુધી તંત્ર પ્રશાસને કોઈ કાર્યવાહી નથી કરી. એનો મતલબ સ્પષ્ટપણે થાય છે કે તમામ લોકો ઊંચી ટકાવારી લઈને બેઠા હોય, કાં તો પરમિશન પેપર માટે પણ ઘણા પૈસા લીધા હશે એવું સ્પષ્ટપણે ખબર પડે છે. તો આવીને આવી વાતો અને આવા મુદ્દાઓ અવારનવાર સ્થળ સાથે તમને બતાવતા રહેશું અને આવી લડતો લડતા રહેશું. આવનાર સમયમાં સારા રિઝલ્ટ મળે એના માટે કામ કરીશું. અસ્તુ. ભારત માતા કી જય.